પ્રકાશીય ઉપકરણો વસ્તુને ભિન્ન સ્થાને મૂકી બહિર્ગોળ લેન્સ વડે મળતા પ્રતિબિંબને આધારે આપણે કેટલાક પ્રકાશીય ઉપકરણોની ચર્ચા કરીશું. 1. સાદું સૂક્ષ્મદર્શક યંત્ર. જ્યારે વસ્તુને બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર F અને પ્રકાશીય કેન્દ્ર O ની વચ્ચે મૂકવામાં આવે ત્યારે તેનું વસ્તુની પાછળ આભાસી ચત્તુ અને મોટું પ્રતિબિંબ રચાય છે. સાદું સૂક્ષ્મદર્શક યંત્ર આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. વસ્તુનું વિવર્ધિત મોટું પ્રતિબિંબ મેળવવા માટે વપરાતા બહિર્ગોળ લેન્સને સાદા સૂક્ષ્મદર્શક યંત્ર તરીકે ઓળખવામાં આવે છે. 2. સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર. સાદા સૂક્ષ્મદર્શક યંત્ર વડે વસ્તુનું ચોક્કસ મર્યાદાથી વધુ સ્પષ્ટ અને મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી. સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં બે લેન્સનો ઉપયોગ થતો હોવાથી વસ્તુનું મોટું અને વધુ સ્પષ્ટ પ્રતિબિંબ રચે છે. સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની કિરણાકૃતિ આકૃતિમાં દર્શાવેલી છે. સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં વસ્તુની નજીક રાખેલા બહિર્ગોળ લેન્સને વસ્તુકાચ અને આંખની નજીક રાખવામાં આવતા બહિર્ગોળ લેન્સને નેત્રકાચ તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુકાચની કેન્દ્ર લંબાઈ નેત્રકાચની કેન્દ્ર લંબાઈ કરતાં ઓછી હોય છે. કાર્ય પદ્ધતિ. જેનું અવલોકન કરવાનું હોય તેવી વસ્તુ AB ને વસ્તુકાચની કેન્દ્ર લંબાઈ FO કરતાં થોડાક વધુ અંતરે રાખતા તેનું વાસ્તવિક ઉલટું અને મોટું પ્રતિબિંબ A'-B' વસ્તુકાચના વક્રતા કેન્દ્રથી થોડેક દૂર રચાય છે. નેત્રકાચ માટે આ પ્રતિબિંબ A'-B' વસ્તુ તરીકે વર્તે છે, જેને નેત્રકાચની કેન્દ્ર લંબાઈ FE કરતાં ઓછા અંતરે ગોઠવવામાં આવે છે. નેત્રકાચ તેનું આભાસી ચત્તુ અને મોટું પ્રતિબિંબ A'-B' રચે છે. આમ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર વડે વસ્તુનું આભાસી ઉલટું અને મોટું પ્રતિબિંબ વસ્તુની પાછળ રચાય છે. 3. ખગોળીય દૂરબીન. અત્યંત દૂરની વસ્તુઓ જેવી કે ગ્રહો, તારાઓ વગેરે એકબીજાની નજીક અને અત્યંત નાના દેખાય છે. તેમનું નિરીક્ષણ કરવા માટે ખગોળીય દૂરબીનનો ઉપયોગ કરવામાં આવે છે. ખગોળીય દૂરબીનની કિરણાકૃતિ આકૃતિમાં દર્શાવેલ છે. રચના. ખગોળીય દૂરબીન સમઅક્ષીય રીતે ગોઠવાયેલા બે બહિર્ગોળ લેન્સનું બનેલું છે. વસ્તુની નજીક રહેલા બહિર્ગોળ લેન્સને વસ્તુકાચ અને આંખની નજીક ગોઠવવામાં બહિર્ગોળ લેન્સને નેત્રકાચ તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુકાચની કેન્દ્ર લંબાઈ FO નેત્રકાચની કેન્દ્ર લંબાઈ FE કરતાં વધુ હોય છે. કાર્ય પદ્ધતિ. જ્યારે દૂરબીનને દૂરની વસ્તુ પર કેન્દ્રિત કરવામાં આવે છે ત્યારે વસ્તુમાંથી આવતા સમાંતર કિરણો વસ્તુકાચ વડે વક્રીભવન પામી તેના મુખ્ય કેન્દ્ર પર વસ્તુનું વાસ્તવિક ઉલટું અને અત્યંત નાનું પ્રતિબિંબ A'-B' રચે છે. આ પ્રતિબિંબ નેત્રકાચ વડે વસ્તુ તરીકે વર્તે છે. નેત્રકાચને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તેનું આભાસી ચત્તુ અને મોટું પ્રતિબિંબ A'-B' રચાય. આમ ખગોળીય દૂરબીન વડે વસ્તુનું આભાસી ઉલટું અને નાનું પ્રતિબિંબ રચાય છે, પરંતુ આ પ્રતિબિંબ આપણી નરી આંખે દેખાય તેના કરતાં વધુ સ્પષ્ટ હોય છે.